વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7.3 દ્રવ્યમાન કેન્દ્રની ગતિ એ ટોપિક વિશે ચર્ચા કરીશું. હવે અહીં તમે આગલા ટોપિકમાં એવું જોઈ ગયા કે જ્યારે પણ n કણોનું બનેલું તંત્ર હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ કઈ જગ્યાએ હોય. તો ધારો કે આપણી પાસે પહેલા નાના નાના કણો લઈએ, આ પહેલો કણ, આ બીજો કણ, આ ત્રીજો કણ, એમ કરતા કરતા n કણોનું બનેલું તંત્ર છે. તો એનો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? દ્રવ્યમાન કેન્દ્ર એટલે જે બિંદુએ એનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત છે એ બિંદુ, એને આપણે કહીએ છીએ દ્રવ્યમાન કેન્દ્ર સિમ્પલ લેંગ્વેજમાં. તો સૌ પ્રથમ આપણે આવું સૂત્ર તારવેલું કે ધારો કે આ x અક્ષ છે, ધારો કે આ y અક્ષ છે, આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુની સાપેક્ષે ધારો કે કણ 1 નો સ્થાન સદિશ r1 છે, એ જ પ્રમાણે કણ 2 છે, એનો સ્થાન સદિશ r2 છે. કણ 3 એનો સ્થાન સદિશ ધારો કે r3 છે. એમ કરતા કરતા ધારો કે n કણો હોય તો એનો જે સ્થાન સદિશ છે એ rn છે. n કણો હોય તો n ની સંખ્યા કોઈ પણ હોઈ શકે, 1000 પણ હોઈ શકે, 2000 પણ હોઈ શકે, લાખમાં પણ હોઈ શકે. પણ આપણે જનરલ સૂત્ર તારવીએ છીએ એટલા માટે આપણે અહીંયા 1 2 3 4 5 ત્યાંથી ધારો કે n કણો છે, તેમના દળ. તો ધારો કે પહેલા કણનું દળ એ m1 છે, બીજા કણનું દળ એ m2 છે, એમ કરતા કરતા એમના કણનું દળ એ mn છે. તો આવા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ કયા બિંદુએ હશે, અથવા તો એનો સ્થાન સદિશ કયો હશે? કારણ કે આપણે સ્થાન સદિશ પરથી જ એનું સ્થાન નક્કી કરી શકીએ. તો ધારો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર આ બિંદુએ છે અને એને આપણે કહીએ છીએ સેન્ટર ઓફ માસ, એટલે શોર્ટમાં આપણે એને લખી શકીએ C.m. અને O ની સાપેક્ષે એ સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ ધારો કે RCM છે, અથવા તો આપણી ચોપડીમાં એને કેપિટલ R દ્વારા દર્શાવ્યો છે. અને એની કિંમત આપણે સાબિત કરી છે કે જ્યાં R ઇક્વલ્સ ટુ m1r1 પ્લસ m2r2 ડેશ 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 mnrn ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 ડેશ 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 mn. આની સાબિતી આપણા સિલેબસમાં નથી, આ આપણે ડાયરેક્ટ એ સ્વીકારી લેવાનું છે. હવે અહીં m1 પ્લસ m2 પ્લસ m3 ત્યાંથી ટોટલ mn, એટલે કે આ સૂત્રમાં તમે m1 m2 થી mn, r1 r2 r3 થી rn સુધીની કિંમતો મૂકો તો તમને અહીં દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ મળી જાય. હવે આપણે જાણીએ છીએ કે m1 પ્લસ m2 પ્લસ m3 ત્યાંથી mn, તો એને આપણે કહી શકીએ તંત્રનું દળ m ઇક્વલ્સ ટુ કુલ દળ ઇક્વલ્સ ટુ m1 પ્લસ m2 ડેશ 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 અહીંયા mn, અને આને આપણે અહીંયા કહીએ તંત્રનું કુલ દળ. તો હવે માટે સૂત્ર શું થશે? આની જગ્યાએ કેપિટલ M લઈએ, તંત્રનું કુલ દળ, અને એને જો આ બાજુ ગુણી નાખીએ તો આપણી પાસે આ સૂત્ર થશે કે mr ઇક્વલ્સ ટુ અહીંયા m1r1 પ્લસ m2r2 ડેશ 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 mn rn. આને આપણે અહીંયા કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આટલે સુધીનું જે સૂત્ર છે એ તમે તારવી ગયા છો આગલા ટોપિકમાં, પણ અહીંયા આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે એટલે પહેલા થોડી આપણે માહિતી આપી. જ્યાં R એ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે. હવે આ ટોપિકમાં આપણે શું શીખવાનું છે? તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ એટલે કે જ્યારે કણોનું તંત્ર છે એ એક કરતા વધારે કણોનું બનેલું તંત્ર હોય અથવા પદાર્થોનું, તો એવા સંજોગોમાં જો આખું તંત્ર ગતિ કરતું હોય તો એની ગતિનો અભ્યાસ કેવી રીતે કરી શકાય? હવે પહેલા તો આપણા મગજમાં એના ઉદાહરણો હોવા જરૂરી છે કે કેવા તંત્રની વાત છે, પછી આપણે આગળ જઈએ. દાખલા તરીકે આપણી સોલર સિસ્ટમ છે, એ સોલર સિસ્ટમમાં તમને ખ્યાલ છે કે સૂર્ય એ સેન્ટરમાં છે, એની આજુબાજુ બુધ, એના પછી શુક્ર, પછી પૃથ્વી, મંગળ, ગુરુ,
અનુક્રમે બધા ગ્રહો એ સતત એની આસપાસ વક્રાકાર માર્ગે એટલે કે ઉપવલયાકાર માર્ગે ગતિ કરે છે. તો દરેકનો વેગ સતત બદલાય છે, પણ સાથે સાથે આ જે સોલર સિસ્ટમ છે એ બીજા તારાઓની સાપેક્ષે અથવા આપણી આકાશગંગામાં આખી સોલર સિસ્ટમ પાછી ગતિમાં છે. તો એવા સંજોગોમાં સોલર સિસ્ટમનો જો તમારે વેગ જોઈતો હોય બીજા તારાઓની સાપેક્ષમાં, તો એના માટે આપણે હવે કોનો વેગ ધ્યાનમાં લેવો? તો એના માટે આપણે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ધ્યાનમાં લેવો પડે. એ વાત આપણે સમજવાની છે. એ જ પ્રમાણે ધારો કે આપણે ટ્રેનમાં હોઈએ, ટ્રેનની અંદર આખું તંત્ર છે. તંત્ર છે એ રીતનું છે કે ભાઈ એન્જિન છે, પાછળ ઘણા બધા ડબ્બાઓ છે, અંદર અનેક માણસો બેઠા છે, અને એ માણસો પણ સતત પાછા ગતિમાં છે. કોક અહીંથી આ બાજુ કઈ કામ માટે જાય, ખાલી ફરવા જાય. તો આવા સંજોગોમાં એની ગતિ એ કેવી રીતે આપણે લઈ શકીએ? એક કણની ગતિ છે એને લેવા જઈએ તો તકલીફ થાય. તો આ બે ઉદાહરણો પરથી તમને થોડો ખ્યાલ આવ્યો હશે કે આ ગતિનો અભ્યાસ આપણે જ્યારે કણોનું તંત્ર હોય ત્યારે કેવી રીતે કરી શકાય. સાથે સાથે અવકાશમાં એવા તારાઓ હોય છે કે જે બે તારાઓ એકબીજાની સાપેક્ષે પરિભ્રમણ કરે છે અને એવા સંજોગોમાં પાછા ગતિ પણ કરે છે. તો એવા સંજોગોમાં બે કણોનું બનેલું તંત્ર છે એની ગતિનો આપણે અભ્યાસ કરવો હોય તો કેવી રીતે થાય? કેટલીક વાર આપણે એક જ પદાર્થ હોય, જરૂરી નથી કે અલગ અલગ કણોનું બનેલું તંત્ર હોય. જેમ કે ટ્રેનમાં દરેક માણસને તમે અલગ અલગ કણ ગણી શકો. સોલર સિસ્ટમમાં તમે દરેક ગ્રહના દ્રવ્યમાન કેન્દ્રને એક અલગ અલગ કણ ગણી શકો, બરાબર? પણ કદાચ કોઈક વાર એવું પણ હોય કે કોઈ દ્રઢ પદાર્થ છે, ધારો કે આ પેન છે, એને જો ફેંકવામાં આવે તો તમે જોતા હશો કે એ માત્ર સીધા માર્ગે નહીં પણ રોટેશનલ મોશન એટલે કે ચાક ગતિ કરતી જશે. તો એવા સંજોગોમાં એની રેખીય ગતિ, એનો વેગ, એનો પ્રવેગ જે તે સમયે કેટલો હશે, તો એ બધું આપણે દ્રવ્યમાન કેન્દ્રની મદદથી ખૂબ જ સરળતાથી ગણી શકીએ છીએ. આપણે આ ચેપ્ટર પહેલા જેટલી પણ વાત કરી હતી એમાં માત્ર ને માત્ર એક જ કણની ગતિની વાત હતી. દ્રવ્યમાન કેન્દ્રની જરૂર નથી પડતી કારણ કે આપણે એક જ કણની ગતિનો અભ્યાસ કરતા હતા. પણ હવે વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે કોઈ પદાર્થ ફેંકીએ તો એ અસંખ્ય કણોનું બનેલું તંત્ર થાય. સોલર સિસ્ટમ છે તો એમાં દરેક ગ્રહનું દ્રવ્યમાન કેન્દ્ર લઈ અને તમે ધારો કે 8 ગ્રહો લો તો એ 8 એ દ્રવ્યમાન કેન્દ્ર લઈ અને 8 કણો બનેલા કહેવાય, પ્લસ સૂર્ય. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આવા કણોના તંત્રો હોય છે અને મોટે ભાગે આપણે એની સાથે કામ કરવાનું થાય છે ત્યારે આપણે એનો અભ્યાસ કેવી રીતે કરી શકીએ એની વાત અહીંયા આપેલી છે. તો હવે આ દ્રવ્યમાન કેન્દ્ર નું સૂત્ર આવી ગયું. આ કોઈ પણ ટી સમયે છે એટલે કે કોઈ એક સમયે આ પરિસ્થિતિ છે. હવે એવું પણ બને કે એના દરેક કણો એ ગતિમાં હોય અથવા અમુક કણો ગતિમાં હોય અને એના કારણે એનું દ્રવ્યમાન કેન્દ્ર, ધારો કે આ કણ આમ જતો રહે તો દ્રવ્યમાન કેન્દ્ર હવે ત્યાં ના રહે, બરાબર? પણ એ દ્રવ્યમાન કેન્દ્ર કંઈક બદલાય, બરાબર? તો હવે એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો છે એ શોધવું હોય તો આપણને એમાં એ વિકલનની મદદથી ઇઝીલી આપણને મળે છે. ધારો કે સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા તો આપણે અહીં સમીકરણ નંબર 1 છે એનું સમયની સાપેક્ષે વિકલન કરતા, તો સમયની સાપેક્ષે વિકલન કરતા તો આપણું સૂત્ર શું થશે? દળ અચળ છે, અહીંયા dr/dt તમે જાણો છો, હવે અનેક વાર આ કામ કરી ગયા. અચળ હોય બહાર જાય, જેનું વિકલન હોય એનું વિકલન થાય. એના બરાબર અહીંયા m1 dr1/dt ડેશ 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 અહીંયા mn અને drn/dt. હવે આપણે જાણીએ છીએ કે dr/dt એટલે વેગ થાય, એટલે આપણે v = તત્કાલીન વેગનું સૂત્ર આપણને ખબર છે કે v = dr/dt. તો માટે અહીંયા m × v એના બરાબર m1 v1
પ્લસ M2V2 એમ કરતા કરતા આપણે અહીંયા જઈ શકીએ Mn Vn સુધી. ચલો ક્લિયર. આનું પણ ઇમ્પોર્ટન્સ છે, પણ આપણે એની ચર્ચા પછી કરીશું. પણ અહીંયા આ પહેલા કણનું વેગમાન થાય, પછી M2V2 એ બીજા કણનું વેગમાન થાય, M3V3 એ ત્રીજા કણનું વેગમાન થાય. એ બધા વેગમાનો એ જે તે સમયે તમને મળે. આમાં એવું પણ શક્ય બને કે ધારો કે કોઈ કણ સ્થિર જ રહ્યો, બધા કણો ગતિમાં નથી, તો તેવા સંજોગોની અંદર એનું જયારે તમે વિકલન લો તો એ 0 આવે. એટલે એમાં ધારો કે સ્થિર હોય તો ચિંતા કરવાની જરૂર નથી. હવે આના ઉપરથી આપણે લખી શકીએ કે આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2, જેનો ઉપયોગ આપણે આગલી થિયરીમાં કરીશું. બરાબર. હવે અહીં આનું ફરીથી આપણે વિકલન કરીએ, કારણ કે મારે આ ટોપિકમાં એના ઉપર લાગતા બળ વિશેની ચર્ચા કરવાની છે. તો અહીં સમીકરણ 2 નું, સમીકરણ નંબર 2 નું સમયની સાપેક્ષે વિકલન કરતા ફરી તો માટે m into dv upon dt equals to અહીંયા m1 dv1 upon dt dash 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 mn dvn upon dt. હવે આપણે જાણીએ છીએ કે પ્રવેગ એ એટલે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન તમે કરો તો એ તમને પ્રવેગ આપે છે. અહીં પણ જો ધારો કે કોઈ કણ પ્રવેગી ગતિ ના કરતો હોય પણ અચળ વેગથી ગતિ કરતો હોય તો તેવા સંજોગોમાં આપણે એનું વિકલન જ્યારે લઈશું તો જવાબ 0 આવશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. તો આપણી પાસે dv by dt એ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ આવશે. તો m into a equals to m1 a1 plus m2 a2 dash 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 અહીંયા શું આવશે mn an. હવે m1 a1 છે એ શું છે? તો અહીં એ પહેલા કણ પર લાગતું પરિણામી બળ છે. પરિણામી બળ, કારણ કે કદાચ એવું પણ બને કે એ કણ ઉપર 2 બળ લાગતા હોય, એક આમ ને એક આમ, તો એના ઉપરનું પરિણામી બળ છે. કારણ કે એમાં ઉત્પન્ન થતો પ્રવેગ, કોઈ પણ પદાર્થ કે તંત્રમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ માત્ર ને માત્ર પરિણામી બળના કારણે જ હોય. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે જ્યાં m1 a1 equals to f1 બરાબર પહેલા કણ પર લાગતું પરિણામી બળ, એમ કરતા કરતા mn સુધી તમે લઈ શકો કે mn an equals to fn equals to n માં કણ પર લાગતું પરિણામી બળ. એટલે એ વસ્તુ મગજમાં ધ્યાન રાખવાનું. અને માટે આપણું સમીકરણ આવું થઈ જશે કે m into a equals to f1 plus f2 dash 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 અહીંયા fm, અને એના બરાબર આપણે એના ઉપર લાગતું કુલ બળ લઈશું f, અને f equals to ma. હવે જો આ ખૂબ જ અગત્યનું સમીકરણ આપણા માટે છે, જેના ઉપરથી આપણે 2 વસ્તુ સમજવાની છે કે અહીં જો કોઈ તંત્ર એ પ્રવેગી ગતિ કરતું હોય તો હવે એ તંત્રનો પ્રવેગ કેવી રીતે શોધવો? તો એના દ્રવ્યમાન કેન્દ્રનો જે પ્રવેગ છે એ જ આખા તંત્રનો પ્રવેગ થાય. હવે એમાં દાખલા તરીકે સોલર સિસ્ટમ હોય તો પૃથ્વીનો પ્રવેગ તમે ગણવા જાઓ, ચંદ્રનો ગણવા જાઓ, પછી એના સિવાયના જે ગ્રહો છે એનો ગણવા જાઓ તો બહુ અઘરું પડે. એટલે આપણે શું કરીએ કે એનું માત્ર દ્રવ્યમાન કેન્દ્ર લઈ લેવાનું, અને એને એના પ્રવેગને જો આપણે દળ વડે ગુણી નાખીએ તો તે તેના ઉપર લાગતું બાહ્ય બળ આપે છે. આ જે F છે એ બાહ્ય બળ છે. હવે એ કેમ, પહેલા આપણે એ સમજી લઈએ. તો હવે અહીં આપણે જોઈએ કે આપણી પાસે ma equals to f છે, એની અંદર ma equals to f આ કોઈ પણ તંત્ર માટે લાગુ પડે.
ધારો કે વાયુતંત્ર હોય અને જો તમે વાયુના કણો એ એક પાત્રમાં ભર્યા હોય અને જો બે કણો હોય બધા ગતિમાં છે ધારો કે, અને એવા સંજોગોમાં આ બે કણો વચ્ચે પણ કે બે ગ્રહો વચ્ચે પણ ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય છે. અને એના કારણે શું થાય, ધારો કે સોલર સિસ્ટમની વાત કરો તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે, પૃથ્વી અને મંગળ વચ્ચે પણ ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય છે. પણ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આ સૂત્ર આપણે ગ્રહો માટે પણ વાપરી શકીએ છીએ અને અત્યંત સૂક્ષ્મ એવા પરમાણુઓ માટે પણ વાપરી શકીએ છીએ. પણ કોઈ પણ પ્રકારનું તંત્ર હોય એની અંદર શું થાય કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે ધારો કે આ પહેલો કણ, આ બીજો કણ, તો અહીંયા ધારો કે આકર્ષી બળ છે, તો બીજા કણ ઉપર પહેલા કણ દ્વારા લાગતું બળ આ બાજુ હોય અને જેને આપણે અહીંયા કહી દઈએ F21. પણ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે પહેલા કણ ઉપર બીજા દ્વારા લાગતું બળ છે એ અહીંયા શું થઈ જશે, F12. એટલે કે પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર જેટલું ગુરુત્વાકર્ષી બળ લાગે છે એટલું જ ગુરુત્વાકર્ષી બળ ચંદ્ર દ્વારા પૃથ્વી પર લાગશે. અને માટે જ્યારે આખી સોલર સિસ્ટમ ગતિ કરતી હોય ત્યારે, અથવા તો પરમાણુઓનું બનેલું વાયુ પાત્ર હોય, વાયુના પરમાણુઓનું બનેલું પાત્ર જેને આપણે વાયુ પાત્ર કહીએ છીએ, એ ગતિ કરતું હોય તો તેવા સંજોગોની અંદર તેમની અંદર રહેલા કણો વચ્ચેના કોઈ પણ પ્રકારના, કારણ કે ઘણી વાર એવું પણ જોવા મળે છે કે અમુકથી વધારે અણુઓ નજીક આવે તો અલગ પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. તો એ વખતે કોઈ પણ પ્રકારના આકર્ષી બળ કે અપાકર્ષી બળ છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એકબીજાની અસર નાબૂદ કરે છે. અને માટે આપણે એમ કહી શકીએ કે તંત્રના કણો અથવા તો ઘટકો વચ્ચેના, તંત્રના કણો અથવા ઘટકો વચ્ચેના એ આંતરિક બળો એકબીજાની અસર નાબૂદ કરે છે. અને તેથી તંત્રનો પ્રવેગ એટલે કે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એ માત્ર તંત્ર પર લાગતા બાહ્ય બળને લીધે જ છે. અને માટે આ જે સમીકરણ છે, સમીકરણ 3, માટે સમીકરણ 3 માં માત્ર બાહ્ય બળ F એક્સટર્નલ, ઇંગ્લિશમાં બાહ્ય બળને એક્સટર્નલ કહેવાય, એટલે F એક્સટર્નલ જ એ લાગુ પાડી શકાય. ઇન્ટરનલ છે 0 છે. એટલા માટે આ સૂત્ર છે MA = F એક્સટર્નલ અથવા F એક્સટર્નલ = M × A. હવે તમે જુઓ કે આ સૂત્ર આપણને શું કહેવા માંગે છે, તો આ સૂત્ર આપણને એવું કહેવા માંગે છે કે કોઈ પણ તંત્રનો આપણે અભ્યાસ કરવા માટે લઈએ તો એ તંત્રનો એ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અને તેના દળનો ગુણાકાર એ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ આપે છે. શું આપે છે? પરિણામી બાહ્ય બળ આપે છે. એટલે કે બે કણો હોય, એક ઉપર ધારો કે અસંખ્ય કણો, એમાંથી માત્ર બે કણો પર બળ લાગે છે, એક બળ આમ લાગે છે અને એક બળ આમ લાગે, તો એ બંનેનો જે સદિશ સરવાળો થાય, એ સદિશ સરવાળો એ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ આપે છે. એટલે કે તંત્ર પર લાગતું બાહ્ય બળ જ નહીં, પણ કયું? પરિણામી બળ. એટલે કે જો તંત્ર ઉપર 5 બળ લાગતા હોય કે 3 બળ લાગતા હોય, F1, F2, F3, અલગ અલગ કણો પર ભલે લાગતા હોય, બરાબર, તો એમનો જે સદિશ સરવાળો થાય
અને જે પરિણામી બળ આપણને મળે એ પરિણામી બાહ્ય બળ જેટલું હોય છે. તો તમે જો પરિણામી બાહ્ય બળ શોધવું કેટલું ઈઝી થઈ જાય આ સૂત્રથી. તમારે કોઈ એમ કે આના ઉપર કેટલું પરિણામી બાહ્ય બળ લાગશે, તો તમારે માત્ર શું કરવાનું, તંત્રનું કુલ દળ લેવાનું અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ લઈ લેવાનો થાય. અથવા એનાથી ઊંધું કોઈ કે ભાઈ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો હશે જો પરિણામી બાહ્ય બળ આપ્યું હોય તો તેવા સંજોગોની અંદર તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે કે અહીં A બરાબર F external A equals to અહીંયા F external divided by M, બસ આટલું આપણે લઈ લેવાનું. એટલે કે પરિણામી બાહ્ય બળ છે એને તંત્રના કુલ દળ વડે તમે ભાગી નાખો તો એ આપણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ આપી દે. એના માટે આપણે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને લઈ અને માપવાની કોઈ જરૂર પડે નહીં. તો આ થિયરીની અંદર મેઇન વાત છે. હવે એના આપણે એક બે ઉદાહરણ લઈએ. તો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે અને થોડીક નીચે ચર્ચા આપેલી છે. તો એ ચર્ચા આપણે અહીંયા કરી દઈએ. હવે એમ કહે છે કે ભાઈ આ સૂત્ર એ ક્યાં લાગુ પડે, બરાબર? તો મેં આમ તો તમને પહેલા જ કહી દીધું છે, પણ ફરીથી નીચે એની ચર્ચા આપેલી છે કે કોઈ એક એવો દ્રઢ પદાર્થ હોય, સૂત્ર ક્યાં લાગુ પડે તેની આપણે ચર્ચા કરીએ. આગળ મેં સમજાવ્યું છે, પણ તે છતાં આપણે ફરી ડિસ્કશનમાં આપ્યું છે તો આપણે લઈ લઈએ. તો અહીં તંત્ર પહેલા તો આના ઉપરથી લખી શકીએ કે તંત્ર પર લાગતું, તંત્રની જગ્યાએ અહીંયા અમુક જગ્યાએ પ્રણાલી શબ્દ વાપર્યો છે, પણ પ્રણાલી એટલે તંત્ર. તો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ, પરિણામી ખાસ શબ્દ યાદ રાખવાનો, બાહ્ય બળ એ તંત્રના કુલ દ્રવ્યમાન અને તંત્રના પ્રવેગના દ્રવ્યમાન કેન્દ્રના ગુણાકાર બરાબર હોય છે. બીજું કે આ સૂત્ર કોઈ પણ પ્રકારના તંત્ર માટે લાગુ પાડી શકાય છે. હવે મુખ્યત્વે આપણી પાસે બે પ્રકારના તંત્ર હોય. જનરલી ક્યાં તો દ્રઢ પદાર્થ ગતિ કરતો હોય, એટલે ધારો કે આ પેન છે તો આપણે સરળતા ખાતર કોઈ પણ પદાર્થને દ્રઢ પદાર્થ લઈએ છીએ કારણ કે એના આંદોલનો છે એ આપણને દેખાતા નથી. તો જો દ્રઢ પદાર્થ ગતિ કરતો હોય તો એ રેખીય ગતિ તો કરશે જ, પણ સાથે સાથે ચાક ગતિ પણ કરશે. પણ ભલે ને ચાક ગતિ કરે, પણ જો તમારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એ શોધવું હોય અથવા તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધવો હોય તો તમે આ સૂત્રની મદદથી એ સીધી ગણતરી કરી અને લઈ શકો છો. ચાક ગતિ થતી હોય તો પણ એના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગમાં બીજો કોઈ ચેન્જ થતો નથી, એટલે કે આ સૂત્રને એ અનુસરે છે. તો કેવા તંત્ર ઉપર એ લાગુ પાડી શકાય છે? તો અહીં દ્રઢ કણોનું બનેલું અથવા તો કોઈ દ્રઢ પદાર્થનું બનેલું તંત્ર હોય, એમાં અસંખ્ય કણો હોય એને પણ, અથવા સોલર સિસ્ટમ હોય કે વાયુપાત્રમાં ભરેલા અસંખ્ય અણુઓ હોય. વાયુપાત્ર આખું જયારે ગતિ કરતું હોય, બધા જ કણો એની સાથે ગતિ કરે, તો એવા તંત્રને પણ આપણે લાગુ પાડી શકીએ છીએ. તો અહીં આપણને ચર્ચાના અંતે એ પેજ નંબર 149 પર લખ્યું છે કે જેના દ્વારા આપણે એક દ્રઢ પદાર્થ જે પરિભ્રમણ કરતો હોય અને એવું કણ કે જેમાં તમામ પ્રકારના કણો આંતરિક એ ગતિ ધરાવતા હોય. આ વાંચું છું એટલા માટે જેથી ખબર પડે કે આપણે શેનું ડિસ્કશન કરી રહ્યા છીએ. તો તેમની સ્થાનાંતરિત ગતિ છે, એ સ્થાનાંતરિત ગતિ અહીંયા
એ જ પ્રમાણે વર્તે છે જે પ્રમાણે આ સૂત્ર આપણને બતાવે છે. ઓકે, તો અહીં આપણે કેવા તંત્રોની વાત કરી દઈએ કે કોઈ પણ તંત્ર, કોઈ પણ પ્રકારના તંત્રો જેવા કે કોઈ દ્રઢ પદાર્થ એ રેખીય ગતિ અને ચાક ગતિ બંને કરતો હોય તો પણ આપણે આ સૂત્રને લાગુ પાડી શકીએ છીએ. એટલે કે એની જે સ્થાનાંતર અથવા તો એનો જે પ્રવેગ છે એ આપણે આ સૂત્ર દ્વારા મેળવી શકીએ છીએ. અને બીજું, અસંખ્ય કણોનું બનેલું તંત્ર હોય જેવા કે સોલર સિસ્ટમ હોય અને એવા બધા, તો એવું કણોનું તંત્ર હોય કે જેમાં આંતરિક કણો પણ ગતિમાં હોય, તો અહીં એવું તંત્ર કે જેમાં આંતરિક કણો અથવા તો ઘટકો પણ ગતિ ધરાવતા હોય. બરાબર કે નહીં? દાખલા તરીકે અહીંયા સોલર સિસ્ટમ તમે લઈ શકો, બરાબર, પછી અહીંયા વાયુ પાત્રની ગતિ હોય, આ વગેરે વગેરે. ઓકે, અથવા તમે જાતે અમુક પદાર્થો સિલેક્ટ કરો, ધારો કે ટ્રેનની ગતિ, તો ટ્રેનની અંદરના જેટલા કણો છે એ બધા ગતિ અંદર અંદર કરતા જ હોય છે, તો એને પણ આપણે લાગુ પાડી શકીએ. અને છેલ્લે એક ઉદાહરણ એમણે આપ્યું છે, એની ચર્ચા કરી લઈએ કે ધારો કે તમારી પાસે પ્રક્ષિપ્ત ગતિ વિશે તમે ભણી છે, તો એકવાર તમે અહીંથી વેગ આપો, ધારો કે v0 જેટલા વેગથી આપણે એને ફેંક્યો, તો હવે એની ગતિ કયા બળની અસર હેઠળ થશે, કયા બાહ્ય બળની અસર હેઠળ થશે? તો નીચેની દિશામાં લાગતા mg જેટલા, ધારો કે m દળનો પદાર્થ ફેંક્યો હોય તો mg જેટલા ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ એ ગતિ કરશે. અને આ પદાર્થ એ ધારો કે અહીંયાથી આપણે ફેંક્યો, આપણે બોમ્બ ફેંક્યો, અને બોમ્બમાં રાસાયણિક ઉર્જાના કારણે એ વિસ્ફોટ થાય છે, અને એટલા માટે ધારો કે એના 2 ટુકડા પણ થઈ ગયા, અને ધારો કે અહીંથી 2 એના ટુકડા થઈ ગયા, તો પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર તો આ જ માર્ગે ગતિ કરશે. એના દ્રવ્યમાં એ ટુકડા એ રીતે ફેંકાશે 2 દિશામાં, એ રીતે પ્રવેગી ગતિ કરશે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એની ગતિ તો આ જ ગતિ રહેશે. એટલે કે તમે બોમ્બ ફેંક્યો, તો જો તમે બોમ્બ ફૂટ્યો નથી તો પણ આ માર્ગે આમ જશે, અને ધારો કે ફૂટી ગયો છે તો તેવા સંજોગોમાં પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર તો એ જ માર્ગે ગતિ કરશે. એટલે કોઈ એમ કે ભાઈ આના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ કેટલું, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, હવે એ પ્રવેગ એના ટુકડા થવાથી પણ બદલાતો નથી. એટલે કે એની આંતરિક ગતિ થઈ કહેવાય, એટલે કે તંત્રના 2 પાર્ટ આપણે પાડી દીધા, તો એમાં પણ એ બદલાતો નથી. તો આ રીતે આપણે કોઈ પણ પ્રકારના તંત્ર માટે જો એક કરતા વધારે કણોનું બનેલું તંત્ર હોય તો એનો વેગ અને પ્રવેગ, અત્યાર સુધી આપણે માત્ર એકની વાત કરતા હતા, આ થિયરીમાં આપણે જોયું કે આપણા માટે કોઈ પણ તંત્ર હોય એના માટેનો અભ્યાસ કરવા માટે તેના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો જ ખાલી પ્રવેગ લેવાની જરૂર છે. એક એક કણના પ્રવેગની આપણી કોઈ જરૂર છે નહીં. અને એને જો તમે દળ m વડે ગુણી નાખો તો એ તમને તેના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ આપે છે. તો આ આપણા માટે એ આ ટોપિકની અંદર સમજવાનું છે. નેક્સ્ટ ટોપિકમાં, એટલે કે આના પછીના લેક્ચરમાં આપણે એના વેગ અથવા તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એ શું કણોના તંત્ર માટે લાગુ પડે છે કે નહીં એની ચર્ચા કરીશું. જેમાં આપણે વચ્ચે તારવેલું સૂત્ર હતું એને આપણે વચ્ચેથી ઉઠાઈ અને પછી એનો અભ્યાસ કરીશું.